ગઈ તારીખ 5/6/2025 રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હોય, જે ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન આજ રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ લઈ સિંગણપોરથી રાંદેર કોઝવે થઈ રાંદેર તરફ જનાર છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાંદેર કોઝવે નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવી તપાસમાં હતા. દરમિયાન બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા જતા પોલીસને જોઈ ઈસમ પોતાનું બાઇક મૂકી સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયો અને તરતા તરતા તાપી નદીમાં આવેલ બેટ ઉપર જઈ બેટ પર આવેલ ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ફાયર બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ પર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. બેટ પર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાંખરા તથા ખાડા ટીકરા તેમજ કાદવ કીચડ હોય આ ઈસમ મળી આવ્યો નહીં. ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં 2.5-3 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી ઈસમને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. પકડાયેલ ઈસમ મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા મૂળ વતન ગામ વઢવાણ ધોળીપુર ને પકડી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.